ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે શું ભણ્યા હતા? શેનો અભ્યાસ કર્યું હતું? કોને યાદ છે? જે વિદ્યાર્થી મિત્રો દરરોજ વિડીયો જુએ છે એને બધું ને બધું ખબર જ હશે. ઓકે, તો કમેન્ટ બોક્સમાં જણાવો. અને સૌ પ્રથમ તમે વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપમાં શેર કરો કે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો કે જેનાથી એ લોકોને પણ હેલ્પ થાય. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારમાં વાઉચરનો અભ્યાસ કરીશું. શેનો અભ્યાસ કરશો? વાઉચર. પેલા શું લખ્યું છે એ જોઈ લઈએ. હિસાબી વ્યવહારોને સમર્થન આપતો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. શું છે? એક લેખિત દસ્તાવેજી પુરાવો છે, એટલે કે પ્રૂફ છે. તમે કોઈ પણ વ્યવહાર કરો છો અને તમે કાં તો કેશમાં કરો છો, કાં તો ક્રેડિટ એટલે કે ઉધારમાં કરો છો, કાં તો રોકડ વ્યવહાર થઈ રહ્યો હશે, કાં તો ઉધાર વ્યવહાર. તો એને લગતો એક લેખિત દસ્તાવેજ એટલે વાઉચર. ઓકે, એના પોઈન્ટ લખ્યા છે મેં. હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે વાઉચર. હિસાબો લખવા માટેનું તમે હિસાબો લખો છો, એન્ટ્રીઓ કરો છો, નોંધો કરો છો ચોપડામાં. હવે તો કમ્પ્યુટર સિસ્ટમ છે, એટલે કે ટેલી પ્રાઇમ ચાલી રહ્યું છે હમણાં. પહેલા ટેલી ERP 9 ચાલતું હતું, હવે ટેલી પ્રાઇમ ચાલી રહ્યું છે. એમાં તમે હિસાબો લખો છો, એન્ટ્રીઓ કરો છો, તો એનું પ્રથમ પગથિયું કયું છે? વાઉચર નું. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામમાં ને એક માર્ક્સમાં પૂછાય છે. શેમાં? MCQs માં. ઓકે, તો તમે યાદ રાખજો, હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું શું છે? વાઉચર. બીજું પોઈન્ટ છે હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે વાઉચર. જો વાઉચર જ ન હોય તો તમે આગળ વધી ન શકો. એટલે કે એનો બેઝ એટલે કે જે બેઝિક છે, બેઝ છે, એ શું છે? વાઉચર છે હિસાબો લખવાનો. ઓકે, કે હિસાબી પદ્ધતિનો. હવે છે વાઉચરના આધારે વ્યવહારના પ્રકાર નક્કી થાય છે. વાઉચર જોયા પછી તમને ખબર પડશે કે એ કયા પ્રકારનો વ્યવહાર છે. ઓકે, તો જેમ કે રોકડનો વ્યવહાર, મેં જેમ કીધું, ઉધાર વ્યવહાર, ઓકે, ખરીદીનો વ્યવહાર, તમે ખરીદી કરી રહ્યા છો એ પણ ખબર પડશે. વેચાણ કરી રહ્યા હો તો વેચાણ લખ્યું હશે, વેચાણનો વ્યવહાર. મિલકતનો વ્યવહાર, તમે કોઈ મિલકતની ખરીદી કે વેચાણ કરતા હો તો મિલકતનો વ્યવહાર ખબર પડશે. ઓકે, વગેરે વગેરે. વાઉચરના આધારે નક્કી થાય છે કે કયા બે પક્ષકારો વચ્ચે વ્યવહાર થયો છે તે અંગેનો લેખિત અને માન્ય પુરાવો તરીકે વાઉચરનો ઉપયોગ થાય છે. વાઉચર પરથી તમને ખબર પડશે કે કયા બે પક્ષકારો એટલે કે કયા બે વ્યક્તિ વચ્ચે વ્યવહાર થઈ રહ્યો છે. જેમ કે તમે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હો કે સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હો, તો તમે સ્કૂલમાં ફી ભરો છો તો તમને શું આપે છે? એ લોકો ફી સ્લીપ આપે છે. તો એક સ્લીપ એમની પાસે હોય છે અને એક તમને આપે છે, જેમાં લખેલું હોય છે સ્કૂલનું નામ, અને એમાં તમને આપી રહ્યા છે તો તમારું પણ નામ લખેલું હોય છે. તો એમાં બે પક્ષકારો થઈ ગયા ને. સ્કૂલનું જે નામ છે એ પણ એક વ્યક્તિનું નામ છે. ઓકે, મેં પહેલા જ કીધું હતું, વ્યક્તિ એટલે કે પુરુષ અને મહિલા જ નહીં, પણ કઈ હોસ્પિટલ, સ્કૂલ, કંપનીનું નામ, એ કોઈ જે કૃત્રિમ બોડી છે એને પણ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. તો એ બિલ, એ રિસિપ્ટ પરથી તમને ખબર પડશે કે કયા બે પક્ષકારો વચ્ચે વ્યવહાર થયો હતો. ઓકે, તો વાઉચર એટલે સિમ્પલ આપણે સમજીએ તો તમે દુકાન પર જાઓ છો ઝુડિયોમાં અને કોઈ વસ્તુ પરચેસ કરો છો તો તમને એના બદલામાં શું મળશે? તમે એના બદલામાં તમે નાણાં ચૂકવશો તો સામેવાળો પક્ષ જે હોય છે બિલિંગ કાઉન્ટર પર, એ તમને શું આપશે? બિલ આપશે. ઓકે, તો એ બિલ પર ઝુડિયો લખેલું હશે અને તમે શેનું કઈ કઈ વસ્તુ ખરીદી છે એ લખેલું હશે. તો એ જે બિલ આપે છે એને જ આપણે શું કહીશું? વાઉચર. ઓકે વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે બેંકમાં તમે નાણાં ઉપાડવા જાઓ છો તો એક સ્લીપ આપવામાં આવે છે. ઓકે, તો એ સ્લીપ પણ શું કહેવાશે? વાઉચર. તમે ઘણા બધા ઉદાહરણો છે.
તમે જેમ કે સ્કૂલની વાત કરી મેં, હોસ્પિટલમાં જાઓ, મેડિકલ સ્ટોર પર જાઓ, તો મેડિકલ સ્ટોર પર પણ તમને જે દવા લો એ દવાના બદલામાં શું આપે છે? બિલ આપે છે. તો એ બિલ શું છે? વાઉચર છે. એના પરથી તમે એન્ટ્રીઓ કરો છો. ઓકે, હવે શું લખ્યું છે? વાઉચરના આધારે નક્કી થાય છે કે કયા બે પક્ષ, આ તો વાંચી લીધું. હા, વાઉચરના હવે પ્રકાર જોઈશું. વાઉચરના કેટલા પ્રકાર છે? એક તો વેચાણ બિલ. વેચાણ બિલ એટલે કે માલના વેચાણ અંગેનું બિલ. તમે માલ વેચ્યું હોય તો એ અંગેનું બિલ એટલે વેચાણ બિલ. ઓકે, બીજું છે ખરીદી બિલ. માલની ખરીદી અંગેનું બિલ. તમે ખરીદી કરી હોય તો એ અંગેનું બિલ એટલે કે ખરીદી બિલ. ઓકે, જમા ચિઠ્ઠી. વેચાણ પરત આવ્યા અંગેની નોંધ. તમે કોઈ વસ્તુનું વેચાણ કર્યું છે અને એ વેચાણ કરેલું માલ ખરાબ નીકળે તો એ વ્યક્તિ તમને વેચાણ પરત કરે, એટલે કે જે માલ વેચ્યું છે એ માલ પરત કરે તો કઈ ચિઠ્ઠી આપવામાં આવે છે? જમા ચિઠ્ઠી. જમા ચિઠ્ઠીમાં લખવામાં આવે છે. એવી જ રીતે ઉધાર ચિઠ્ઠી. ઉધાર ચિઠ્ઠીમાં શું થાય છે? ખરીદ પરત કર્યા અંગેની નોંધ. તમે કોઈ ખરીદી કરી હોય અને એ વસ્તુ બગડેલી આવી હોય તો તમે એ માલને શું કરશો? વાપસ કરશો, એટલે કે પરત કરશો. તો ખરીદ પરત અંગેની જે નોંધ કરવામાં આવે છે, જેમાં કરવામાં આવે છે, એને શું કહેવાય? ઉધાર ચિઠ્ઠી. એક કાગળિયું છે, એમાં લખવામાં આવે છે. ઓકે, એક લેખિત દસ્તાવેજી પુરાવો. ચેકનું અડધ્યું. બેંકમાંથી નાણાં ઉપાડ્યાનો પુરાવો. એટલે કે તમે બેંકમાં નાણાં ઉપાડો છો તો એક ચેક હોય છે ને, તો એ પણ શું કહેલાશે? વાઉચર. ઓકે, છઠ્ઠું છે પે ઇન સ્લીપ. બેંકમાં નાણાં ભરવા ઉપયોગમાં લેવાતું વાઉચર. બેંકમાં નાણાં ભરવા ઉપયોગમાં, તમે બેંકમાં નાણાં ભરવા જાઓ છો તો તમને એક સ્લીપ આપવામાં આવે છે, જેમાં એક બે હોય છે, બે સ્લીપ. એ જોઈન્ટ હોય છે, ડિટેલ બંનેમાં ભરવાની હોય છે. એક તમને પછી તમે જ્યારે નાણાં કાઉન્ટર પર જાઓ છો ભરવા બેંકમાં, તો જ્યાં કાઉન્ટર હોય છે ત્યાં જાઓ છો ત્યારે એ શું કરે છે? એક સ્લીપ પોતાની પાસે રાખે છે ને એક સ્લીપ તમને આપે છે. તો એને પણ શું કહેવાશે? વાઉચર. પે ઇન સ્લીપ. ઓકે, આપેલી રસીદ. નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર. ઓકે, તમને નાણાં મળ્યા છે તો તમે એ અંગેની રસીદ પણ આપવામાં આવે છે કે મેં તમને નાણાં ચૂકવી દીધા. મળેલ રસીદ. નાણાં ચૂકવ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર. તમે નાણાં ચૂકવ્યા કોઈને તો તમને એની રસીદ મળે છે. મળેલી રસીદ એટલે સામને વાળો પક્ષ તમને રસીદ આપે છે. તો એ પણ શું કહેવાશે? વાઉચરનો પ્રકાર. ખર્ચના બિલો. રોકડેથી કે ચેકથી ચૂકવેલા ખર્ચાના પુરાવો. ઓકે, તો શોર્ટમાં બિલ, રસીદ, જેનાથી આપણને ખબર પડશે કે આ કયો વ્યવહાર છે, એ વસ્તુ લેખિત દસ્તાવેજને આપણે શું કહીશું? વાઉચર. ઓકે, હવે છે વાઉચરના અંગો, એટલે કે વાઉચરમાં શું શું લખવામાં આવે છે. ઓકે, પહેલા તો વાઉચર આપનારનું નામ અને સરનામું. જે વાઉચર આપી રહ્યું છે એનું નામ હશે અને એનું સરનામું હશે, એટલે કે એડ્રેસ. વાઉચર લેનારનું નામ અને સરનામું, અને જેને વાઉચર આપવામાં આવે છે એ વ્યક્તિનું નામ અને સરનામું. કઈ તારીખ છે એ લખવામાં આવે છે. વાઉચરનો નંબર પણ હોય છે, કેટલા નંબરનો વાઉચર છે એ. આંકડાઓ અને શબ્દોમાં રકમ, એ તો તમને ખબર જ છે. આંકડામાં પણ લખવામાં આવે છે રકમ, અને શબ્દોમાં પણ લખવામાં આવે છે. બિલ બનાવનારની સહી. જે બિલ બનાવે છે એની સાઇન હોય છે, અને બિલ લેનારની સહી, જેને બિલ આપી રહ્યા છે એની પણ સાઇન હોય છે. વાઉચરનો પ્રકાર. પછી અન્ય વિગતો. અન્ય વિગતો એટલે કે દરેક પ્રકારનું વાઉચર એકબીજાથી અમુક બાબતોમાં જુદું પડતું હોય છે, તેથી જે તે વાઉચરની અન્ય વિગતો અલગ અલગ હોય છે. જેમ કે આ બધી વસ્તુમાં બીજી કોઈ વસ્તુ રહી ગઈ હોય તો એ અન્ય વિગતોમાં લખવામાં આવે છે, અને અન્ય વિગતો જે હોય છે એ બધા કરતા જુદી જુદી હોય છે. શું લખ્યું છે? અન્ય વિગતો અલગ હોય છે, એકબીજાથી અલગ અલગ હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સમજણ પડી કે નહીં પડી? પડી રહી હોય તો યસ બોલો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, અને નહીં પડી હોય તો પણ લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. અને જો કઈ બાબત તમને નથી સમજાતી એ પણ કમેન્ટ કરો, તો હું કોશિશ કરીશ એને ફરીથી ભણાવવા માટે, તમારા માટે સ્પેશિયલી. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો. જો તમે ચેનલ પર નયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો. અને મારી સાથે જોડાવા માટે તમારું ખૂબ જ આભાર છે. તમે મારી વિડીયો દરરોજ જુઓ, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો વધારે ને વધારે, અને દરરોજ વિડીયોને કન્ટિન્યુઅસલી જુઓ તો તમને ચેપ્ટરમાં શું થઈ રહ્યું છે એ ખબર પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી મળીશું.